વડોદરા શહેરમાં ગોત્રી હોસ્પિટલની સિક્યુરિટી પર ગંભીર સવાલો ઊભા થયા છે। ગતરોજ હોસ્પિટલમાં પેશન્ટ ઇલાજ માટે રિક્ષા નીચે મૂકીને ગયો હતો, પરંતુ રાત્રે રિક્ષા ચોરી થઈ હોવાનું હોસ્પિટલ દ્વારા લાખોનો કોન્ટ્રાક્ટર સિક્યુરિટીને આપવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં વારંવાર મોબાઈલ ચોરી, બાઇક ચોરી, રિક્ષા ચોરી જેવી ઘટનાઓ સામે આવતી હોય છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે લાખોના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પણ જો હોસ્પિટલમાં આવતા પેશન્ટો સુરક્ષિત ન હોય તો કોન્ટ્રાક્ટ આપવાનો કે લાખો રૂપિયા બગાડવાનો મતલબ શું? લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે શક્તિ સિક્યુરિટીને બ્લેકલિસ્ટ કરો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। રિક્ષા ચાલક જો રિક્ષા પરત નહીં મળે તો આત્મહત્યા કરવાની ચીમકી આપી છે। જે.આર. અમીન અરે સરકારી હોસ્પિટલ ટીબી દવાખાનું, ત્યાં હું આવ્યો તો મારી છોકરી એડમિટ કરેલી છે 7મા માળે, એને ટીબીનું એ છે દર્દ, એટલે ત્યાં દાખલ કરેલી હતી। કાલે સવારે હું 7:10 રિક્ષા પાર્કિંગમાં મૂકી હતી ને ત્યાંથી બપોર લગીને 1:30 વાગ્યા લગીને રિક્ષા હતી ને પછી બીજે દાડે એટલે 26 તારીખે સવારે 5:30 નીચે ઉતર્યો ત્યારે રિક્ષા ત્યાં હતી નહીં। એટલે રિક્ષા મારી કહેવાનો એવો છે કે રિક્ષા ખોવાઈ ગઈ છે ને મારો રિક્ષા નંબર છે GJ6AY3179 રહેવાસી ગોત્રી, ગાયત્રીનગર। સુરક્ષા તો વધારી પણ કાંઈ આવા બનાવો બહુ બને છે એ જગ્યાએ। મારી રિક્ષા પર જ મારું ઘર ચાલતું હતું અને મારે 2 છોકરીઓ છે એ રિક્ષા પર ઘર ચલાવતો હતો। હવે શું કરશો? હવે જો રિક્ષા મળે તો ઠીક, નહીં તો પછી કંઈ નહીં, આત્મહત્યા કરીશું। શું નામ છે આપનું? જયંત શાંતિલાલ ખત્રી।